આપણી આસપાસની દુનિયા છે ને એ અદૃશ્ય શક્તિઓ અને ઘટનાઓથી ભરેલી છે. આપણે ગરમી અનુભવીએ છીએ પણ એની ઊર્જા જોઈ નથી શકતા. હવામાં શ્વાસ લઈએ છીએ પણ એનું વજન નથી અનુભવતા. અને અને પૃથ્વી આપણા પગ નીચે એકદમ સ્થિર લાગે છે પણ એના પેટાળમાં તો સતત હલચલ થતી રહે છે. તો સવાલ એ છે કે આપણે આ બધી અદૃશ્ય વાસ્તવિકતાને સમજીએ કેવી રીતે? આજે આપણે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરવાના છે. આપણી પાસે એસેન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મેઝરમેન્ટ નામના એક સ્રોતમાંથી કેટલાક અંશો છે. એ આપણને એવા સાધનો વિશે જણાવે છે જે આ અદૃશ્યને દૃશ્યમાન બનાવે છે. આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે આ 4 મુખ્ય સાધનો આપણી સમજની મર્યાદાઓને કેવી રીતે તોડે છે. અને આ એક બહુ જ રસપ્રદ વિચાર છે. મનુષ્યનો આખો ઇતિહાસ જ આમ જુઓ તો અજાણ્યાને જાણવાનો અને અદૃશ્યને માપવાનો રહ્યો છે. આપણી ઇન્દ્રિયોની એક મર્યાદા છે. આપણે અમુક હદ સુધી જ ગરમ કે ઠંડુ અનુભવી શકીએ, વજનનો અંદાજ લગાવી શકીએ, પણ જ્યારે ચોકસાઈની વાત આવે બરાબર. પછી એ ભલે દવા બનાવવાની હોય કે હવામાનની આગાહી કરવાની હોય, ત્યારે આપણને ઇન્દ્રિયોથી પણ વધુ શક્તિશાળી સાધનોની જરૂર પડે છે. આ સાધનો એ જ કામ કરે છે. ચાલો તો આ સફર શરૂ કરીએ. સ્રોતમાં જે પહેલું સાધન છે એનાથી તો આપણે સૌ પરિચિત છીએ, થર્મોમીટર, જે તાપમાન માપે છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તાવ માપવા માટે તો એનો ઉપયોગ કર્યો જ છે. પણ જ્યારે આપણે એ કહીએ કે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, તો એ આંકડાનો ખરેખર અર્થ શું થાય? એ ખાલી ગરમ કે ઠંડુ હોવાનો અનુભવ છે કે પછી કંઈક બીજું? ના, એ અનુભવથી ઘણું વધારે છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તાપમાન એટલે કોઈપણ પદાર્થના અંદર જે અણુઓ અને પરમાણુઓ હોય ને એમની સરેરાશ ગતિ ઊર્જાનું માપ. અચ્છા. સરળ ભાષામાં કહું તો જ્યારે કોઈ વસ્તુ ગરમ હોય ત્યારે એના પરમાણુઓ ખૂબ જ ઝડપથી આમ તેમ દોડાદોડ કરતા હોય છે, અને જ્યારે ઠંડી હોય ત્યારે એમની ગતિ ધીમી પડી જાય. થર્મોમીટર એ પરમાણુઓની અદૃશ્ય દોડધામને પકડીને આપણને એક ચોક્કસ આંકડો આપે છે. વાહ! એટલે જ્યારે આપણે ચાલાક ગરમ કપને અડીએ તો ખરેખર તો આપણા હાથ પર અથડાતા કરોડો ઝડપી પરમાણુની ઊર્જા અનુભવી રહ્યા છીએ. અને થર્મોમીટર એ જ ઊર્જાનું લેવલ માપે છે. બિલકુલ. અને મજાની વાત એ છે કે આ જ સિદ્ધાંત પરથી આપણને પરમ શૂન્ય એટલે કે એબ્સોલ્યુટ ઝીરોનો ખ્યાલ મળે છે. આ એવું તાપમાન છે -273.15 ડિગ્રી સેલ્સિયસ, જ્યાં સૈદ્ધાંતિક રીતે બધી જ પરમાણુ ગતિ અટકી જાય, બધું જ થીજી જાય. થર્મોમીટર આપણને એ અનંત ઠંડીની સફર પર આપણું સ્થાન બતાવે છે. વૈજ્ઞાનિકો માટે કેલ્વિન સ્કેલ આ જ કારણે આટલું મહત્વનું છે, કારણ કે એની શરૂઆત જ પરમ શૂન્યથી થાય છે. એટલે તાપમાન ખરેખર અણુઓની ગતિ છે. આ તો થઈ ગરમીની વાત. પણ આપણી આસપાસ બીજી પણ અદૃશ્ય શક્તિઓ છે, જેમ કે હવાનું દબાણ, ખરું ને? હા, અને એને માપવા માટેનું સાધન બેરોમીટર એ તો બહુ જ ઓછા લોકોના ઘરમાં જોવા મળે. સ્રોત મુજબ તે દબાણ માપે છે. પણ આ કયા દબાણની વાત છે? આ છે વાતાવરણીય દબાણ. આપણને કદાચ ખ્યાલ ન આવે, પણ આપણે હકીકતમાં હવાના એક વિશાળ સમુદ્રના તળિયે રહીએ છીએ. આપણી ઉપર માઇલો સુધી ફેલાયેલી હવાનું પોતાનું વજન હોય છે, અને એ વજન પૃથ્વીની સપાટી પર અને આપણી ઉપર સતત એક દબાણ બનાવે છે. બેરોમીટર બસ એ જ દબાણને માપે છે. પણ એક મિનિટ, જો હવાનું આટલું બધું વજન અને દબાણ આપણી ઉપર હોય, લગભગ 1 ચોરસ સેન્ટીમીટર પર 1 કિલોગ્રામ જેટલું, તો આપણે એની નીચે કચડાઈ કેમ નથી જતા? આ વાત મને હંમેશા મૂંઝવે છે. હા, આ એક ઉત્તમ પ્રશ્ન છે, અને એનો જવાબ પણ બહુ રસપ્રદ છે. આપણે એટલા માટે નથી કચડાતા કારણ કે હવા માત્ર ઉપરથી જ દબાણ નથી કરતી. અચ્છા. એ ચારે બાજુથી ઉપર, નીચે, ડાબે, જમણે એક સરખું દબાણ કરે છે. અને એટલું જ નહીં, આપણા શરીરની અંદર પણ હવા અને પ્રવાહી છે, જે બહારની તરફ એટલું જ દબાણ કરે છે. ઓહ! આ બંને દબાણ એકબીજાને સંતુલિત કરી દે છે, એટલે આપણને એનું વજન અનુભવાતું નથી. ઓહ, તો આ એક સંતુલનનો ખેલ છે. અને જ્યારે આ સંતુલન બદલાય ત્યારે હવામાનમાં ફેરફાર થાય છે. મેં સાંભળ્યું છે કે જૂના જમાનામાં નાવિકો માટે તો બેરોમીટર જીવન-મરણનો સવાલ હતો. ચોક્કસ. કારણ કે વાતાવરણીય દબાણમાં થતો ઘટાડો એ આવનારા તોફાનનો સૌથી પહેલો અને સૌથી વિશ્વસનીય સંકેત છે.
જ્યારે બેરોમીટરનો પારો ઝડપથી નીચે જાય એનો અર્થ એ કે ઓછું દબાણ ધરાવતો હવામાનનો વિસ્તાર, જેને લો પ્રેશર સિસ્ટમ કહેવાય, એ નજીક આવી રહ્યો છે અને એ પોતાની સાથે વાદળો, પવન અને વરસાદ લઈને આવે છે. આજના જમાનામાં પણ હવામાનની આગાહી માટે બેરોમેટ્રિક પ્રેશર એ સૌથી મહત્વના ડેટા પોઇન્ટ્સમાંથી એક છે. તો આપણે અદૃશ્ય ગતિ એટલે કે તાપમાન અને અદૃશ્ય વજન એટલે કે દબાણ માપવાની વાત કરી. હવે એક એવા માપન પર આવીએ જે આપણને બહુ પરિચિત લાગે છે, પણ એની પાછળ પણ એક અદૃશ્ય બળ કામ કરે છે. સ્રોતમાં ત્રીજું સાધન છે ઇલેક્ટ્રોનિક વજન કાંટો. રસોડાથી લઈને લેબોરેટરી સુધી બધે જેનો ઉપયોગ થાય છે, પણ શું તે ખરેખર વજન માપે છે? ટેકનિકલી કહું તો ના, તે વજન નથી માપતું, પણ વજન પાછળ રહેલા બળને માપે છે. અને એ બળ છે ગુરુત્વાકર્ષણ. વિજ્ઞાનમાં દ્રવ્યમાન એટલે કે માસ અને વજન એટલે કે વેટ આ બે અલગ વસ્તુઓ છે. દ્રવ્યમાન એટલે કોઈ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો, જે બ્રહ્માંડમાં ગમે ત્યાં સરખો જ રહે. બરાબર. જ્યારે વજન એ તે દ્રવ્યમાન પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું પરિણામ છે. એટલે કે જો હું આ જ વજન કાંટો લઈને ચંદ્ર પર જાઉં તો મારું દ્રવ્યમાન તો એટલું જ રહેશે, પણ મારું વજન છઠ્ઠા ભાગનું થઈ જશે, કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ઓછું છે. બરાબર પકડ્યો. ઇલેક્ટ્રોનિક કાંટો એની અંદર રહેલા સ્ટ્રેન ગેજ નામના સેન્સરનો ઉપયોગ કરે છે. જ્યારે તમે એના પર કોઈ વસ્તુ મૂકો ત્યારે એ સેન્સર પર દબાણ આવે અને એ દબાણને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવીને આપણને ડિજિટલ આંકડો બતાવે છે. એ સીધું જ ગુરુત્વાકર્ષણ બળને માપી રહ્યું છે. મને યાદ છે, પહેલાના જમાનામાં દુકાનદાર ત્રાજવા પર જે રીતે વજનિયા મૂકતા, એમાં પણ એક કળા હતી. એક બાજુ વસ્તુ અને બીજી બાજુ વજનિયા. હા, સરખામણી થતી. બરાબર. આજે તો બધું બટન દબાવવાથી થઈ જાય છે, પણ એ ચોકસાઈ પાછળ આટલી બધી ટેકનોલોજી છે એ આપણે વિચારતા જ નથી. અને એ ચોકસાઈનું મહત્વ જબરદસ્ત છે. રસોઈમાં 1-2 ગ્રામ આમ તેમ ચાલી જાય, પણ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દવા બનાવતી વખતે માઇક્રોગ્રામની ભૂલ પણ કોઈનો જીવ લઈ શકે. હા, અને સોનીની દુકાનમાં મિલીગ્રામની ચોકસાઈ લાખોનો ફેર પાડી શકે છે. આ નાનકડું સાધન આપણા આધુનિક જીવન અને અર્થતંત્રના ઘણા પાસાઓને નિયંત્રિત કરે છે. સારું, આપણે 3 સાધનોની વાત કરી જે આપણી આસપાસની વસ્તુઓ અને બળોને માપે છે. પણ સ્રોતમાં જે ચોથું સાધન છે, સિસ્મોમીટર, એ તો આ બધાથી અલગ અને કદાચ સૌથી વધુ શક્તિશાળી છે. એ કોઈ વસ્તુને નહીં, પણ આખા ગ્રહના કંપનને માપે છે. ધરતીકંપની તીવ્રતા માપવાનું સાધન. આ નામ સાંભળતા જ એક પ્રચંડ શક્તિનો અનુભવ થાય છે. અને તે છે ટણ. સિસ્મોમીટર એક અત્યંત સંવેદનશીલ સાધન છે. એ એટલું સંવેદનશીલ હોય કે હજારો કિલોમીટર દૂર થયેલા ભૂકંપના કંપન તો શું, નજીકથી પસાર થતી ટ્રકના કંપનને પણ રેકોર્ડ કરી શકે. જ્યારે પૃથ્વીના પેટાળમાં ટેક્ટોનિક પ્લેટો ખસે છે ત્યારે જે પ્રચંડ ઊર્જા છૂટી પડે છે તે ભૂકંપીય તરંગો એટલે કે સાઇઝમિક વેવ્સના રૂપમાં પૃથ્વીમાંથી પસાર થાય છે. સિસ્મોમીટર આ તરંગોને પકડી પાડે છે. આ તો અદ્ભુત છે. અને એનો અર્થ એ થયો કે સિસ્મોમીટર વગર આપણે ક્યારેય જાણી જ ન શક્યા હોત કે પૃથ્વીનો ગર્ભ કેવો છે. આ તો એક પ્રકારનું અલ્ટ્રાસાઉન્ડ થયું, પણ આખા ગ્રહ માટે. તમે એકદમ સાચો શબ્દ વાપર્યો. તે પૃથ્વીનું અલ્ટ્રાસાઉન્ડ જ છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ભૂકંપીય તરંગોના 2 મુખ્ય પ્રકાર હોય છે, પી વેવ્સ અને એસ વેવ્સ. પી વેવ્સ ઘન અને પ્રવાહી બંનેમાંથી પસાર થઈ શકે, પણ એસ વેવ્સ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે. હવે જ્યારે કોઈ મોટો ભૂકંપ આવે ત્યારે વૈજ્ઞાનિકો પૃથ્વીની બીજી બાજુએ આવેલા સિસ્મોમીટર પર નોંધે છે કે પી વેવ્સ તો પહોંચ્યા, પણ એસ વેવ્સ ગાયબ થઈ ગયા. અને આ શેડો ઝોન પરથી જ એમને ખબર પડી કે પૃથ્વીના કેન્દ્રમાં ક્યાંક પ્રવાહી ભાગ હોવો જોઈએ, જે એસ વેવ્સને રોકી રહ્યો છે. બરાબર. આ જ અવલોકન પરથી આપણને ખબર પડી કે પૃથ્વીનો બાહ્ય ગર્ભ એટલે કે આઉટર કોર પ્રવાહી ધાતુનો બનેલો છે અને એની અંદરનો ગર્ભ ઇનર કોર ભારે દબાણને કારણે નક્કર છે. મતલબ કે એક વિનાશકારી ઘટનાને માપતું સાધન આપણને આપણા ગ્રહના સૌથી ઊંડા રહસ્યો વિશે જાણકારી આપે છે. તે માત્ર ભૂકંપની તીવ્રતા નથી માપતું, તે આપણને પૃથ્વીના પેટાળમાં જોવાની દ્રષ્ટિ આપે છે. સાચી વાત. તો આ બધાનો અર્થ શું છે?
આપણે તાપમાન, દબાણ, વજન અને પૃથ્વીના કંપન માપતા સાધનોની વાત કરી. આ બધા સાધનો ભલે અલગ અલગ કામ કરતા હોય, પણ તે બધા એક જ મૂળભૂત માનવ વૃત્તિ તરફ ઇશારો કરે છે. હા, અને તે વૃત્તિ છે આપણી આસપાસની દુનિયાને આંકડામાં ફેરવવાની, એને સમજવાની અને કદાચ એના પર નિયંત્રણ મેળવવાની. ગરમ, ભારે, તોફાની કે ધ્રુજારી જેવા વ્યક્તિલક્ષી અનુભવોને આપણે નક્કર, ઉદ્દેશ્યપૂર્ણ ડેટામાં ફેરવવા માંગીએ છીએ. દરેક સાધન આપણી ઇન્દ્રિયો અને બ્રહ્માંડના ભૌતિક નિયમો વચ્ચે એક સેતુ જેવું છે. બરાબર. તે આપણી મર્યાદિત દ્રષ્ટિને વિસ્તારીને એવા સત્યો બતાવે છે જે આપણે સીધા જોઈ કે અનુભવી શકતા નથી. ખૂબ સરસ. તો આજની વાતચીતનો સાર એ છે કે થર્મોમીટર, બેરોમીટર, વજન કાંટો અને સિસ્મોમીટર આ બધા માત્ર માપન માટેના ઉપકરણો નથી. એક જ્ઞાનના દરવાજા છે. તે આપણને અદૃશ્ય પરમાણુઓની ગતિથી લઈને પૃથ્વીના પેટાળની રચના સુધીની સફર કરાવે છે. આ ચર્ચા એ વાતને ઉજાગર કરે છે કે કેવી રીતે આવા સાધનો વૈજ્ઞાનિક શોધખોળનો પાયો છે અને સાથે સાથે આપણા રોજિંદા જીવનને વધુ સુરક્ષિત અને સુવિધાજનક પણ બનાવે છે. બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચાર શ્રોતાઓ માટે છોડી જવા માંગુ છું. વિચારવા જેવો મુદ્દો. આજે આપણે એવા સાધનોની ચર્ચા કરી જે ભૌતિક જગતને અત્યંત ચોકસાઈથી માપે છે. તાપમાન, દબાણ, વજન, કંપન. પણ આ એક પ્રશ્ન ઊભો કરે છે. આપણા જીવનની એવી કઈ સૌથી મહત્વપૂર્ણ બાબતો છે, જેમ કે ખુશી, પ્રેમ, જ્ઞાન કે સંતોષ, જેમને માપવા માટે આપણે હજુ સુધી કોઈ સાધન નથી શોધી શક્યા? અને જો ક્યારેક એવું કોઈ સાધન બની પણ જાય, તો શું તે આપણા અનુભવોને વધુ સમૃદ્ધ બનાવશે કે પછી તેમની સુંદરતા છીનવી લેશે?